નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણો અભ્યાસ સુરેખ આયોજનમાં આપણે લેસ ધેન વાળા જે એક્ઝામ્પલ છે મિત્રો એના માટે સૌપ્રથમ શિરોબિંદુ મેળવી, શક્ય ઉકેલ પ્રદેશ અને ઇષ્ટતમ મૂલ્ય હેતુલક્ષી વિધેયનું આપણે મેળવેલું. નેક્સ્ટ આગળ વધીએ તો મિત્રો એક્ઝામ્પલ તરફ આપણે સ્વાધ્યાય નંબર 12.1 ના દાખલા નંબર 4 કે જે બંને ગ્રેટર ધેન વાળા એક્ઝામ્પલ આપણને આપેલા છે. એમાં ડેટા આપણને આપેલો છે x + 3y greater or equal to 3. તો મિત્રો આપણે લખીએ એક્ઝામ્પલ નંબર 4 x + 3y greater than or equal to 3. બીજું જે આપણને મર્યાદા આપેલી છે અસમતા સ્વરૂપ x + y greater or equal to 2 અને x અને y greater than or equal to 0. x અને y greater than or equal to 0. z બરાબર 3x + 5y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. z બરાબર 3x + 5y. મિત્રો આપણા માટે હેતુલક્ષી વિધેય છે અને જેનું આપણે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. તો અહીં આપણે માટે જે હેતુલક્ષી વિધેય છે એનું ન્યૂનતમ મૂલ્ય કીધું છે અને ગ્રેટર ધેન આપેલા છે મિત્રો. તો સૌપ્રથમ આપણે સેમ ટુ સેમ ઇજ પ્રોસેસ અસમતા લઈ રેખાનું સમીકરણ બિંદુ મેળવી અને ગ્રાફમાં મૂકીએ. તો આપણી પાસે પ્રથમ અસમતા પહેલું સમીકરણ જે છે x + 3y greater than or equal to 3. હવે અહીંયા આ આપણે જે સમીકરણ આપેલું છે એમાં બિંદુ મેળવવા માટે y બરાબર 0 મૂકીએ એટલે આપણને x બરાબર 3 મળે. x બરાબર 3 મળે એટલે બિંદુ મળશે આપણને 3 0. ત્યાર પછી મિત્રો x બરાબર 0 મૂકીએ તો આપણને y બરાબર 3y બરાબર 3 મળે એટલે કે y બરાબર 1 મળશે. y બરાબર 1 મળે એટલે બિંદુ થશે 0 1 જે આપણને ખ્યાલ છે. આ બંને બિંદુ પ્રથમ રેખા માટેના મળી ગયા. બીજી અસમતા એટલે બીજું મિત્રો આપણે સમીકરણ લઈએ તો એ રેખાનું સમીકરણ આપણને x + y greater than or equal to 2 આપેલા છે. એના માટે આ જ પ્રોસેસ કરીએ તો y બરાબર 0 ઇમ્પ્લાઇઝ x બરાબર મિત્રો આપણને 2 જ મળે એટલે કે બિંદુ થશે 2 0 2 અને 0 મળે. x યામ 0 મૂકીએ તો y યામ પણ 2 જ મળે આપણને એટલે કે y અક્ષ પરનું બિંદુ y બરાબર 2 એ બિંદુના યામ 0 2 લઈ એના યામ 0 2 મળે. તો આમ અહીંયા સુધી મિત્રો તમે પરિચિત જ છો કે બંને રેખાના સમીકરણ પરથી આપણે અહીંયા 4 બિંદુ મળી ગયા છે. ચારે 4 બિંદુને આપણે ગ્રાફમાં મૂકીએ અને મિત્રો ગ્રેટર ધેન હોવાથી મગજમાં આપણી ફિટ છે. લેસ ધેન એટલે એની ડાબી બાજુનો એરિયા આવશે. શું કામ ડાબી બાજુનો? તો કે જો મિત્રો લેસ ધેન આપે તો એની ડાબી બાજુનું તમે કોઈ પણ બિંદુ મૂકો ને એ જ અસમતાનું પાલન કરે. એમ અહીંયા ગ્રેટર ધેન હોય ત્યારે એનો ઉપરનો જે એરિયા હોય એમાંથી તમે કોઈ પણ બિંદુ લ્યો ને એ બધા બિંદુ શું અસમતાનું પાલન કરે. એટલા માટે જ્યારે ગ્રેટર ધેન કહીએ ત્યારે આપણે ઉપરનો બધો પ્રદેશ રહ્યો એ શક્ય પ્રદેશમાં લઈએ છીએ. જ્યારે લેસ ધેન કહીએ ત્યારે ડાબી બાજુનો પ્રદેશ હોય શક્ય પ્રદેશ લઈએ છીએ. પછી બે રેખા આપી હોય તો એના વડે ઘેરાતો પ્રદેશ જે થતો હોય કવર એરિયા બેયમાં કોમન એને આપણે શક્ય ઉકેલ પ્રદેશ કહીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ હવે આપણે જોઈએ તો મિત્રો 3 સુધી આપણે ગ્રાફ દોરીએ 3 0 સુધી એટલે કે હું અહીંયા નાનો એવો ગ્રાફ દોરીશ આમ સમતલ XY જેમાં આપણે બંને બિંદુને દર્શાવશું. 4 બિંદુને બંને રેખાને અહીંયા મિત્રો 0 લખીએ આપણા માટે 1 2 અને 3. એ જ પ્રમાણે અહીંયા 1 2 અને 3 લખીએ. આપણને ખ્યાલ છે કે પેલી રેખા 3 0 અને 0 1 માંથી પસાર થાય છે. તો 0 1 અહીંયા છે મિત્રો, 3 0 અહીંયા હોય x અક્ષ ઉપર તમને ખ્યાલ જ છે. એ બંનેમાંથી આપણે રેખા પસાર કરીએ તો એ આ રીતે ક્રોસ થતી ચાલશે.
એટલે કે મિત્રો આ જે રેખા છે એનું સમીકરણ આપણે પ્રથમ દર્શાવીએ તો x + 3y = 3 બને, જે 3 0 અને 0 1 માંથી પસાર થાય છે. બીજી રેખાનું સમીકરણ લઈએ એ 2 0 અને 0 2 માંથી પસાર, તો મિત્રો બંને બે જે છે એમાંથી પસાર થાય. તો આ રીતે કંઈક પસાર થતી ચાલશે બીજી રેખા. આ રેખાનું સમીકરણ મિત્રો અહીંયા દર્શાવીએ આપણે તો એ છે x + y = 2. બંને રેખા મિત્રો આપણે દર્શાવી દીધી. હવે આપણને ખબર છે કે અહીંયા આપણને બંને રેખા જે અસમતા છે એમાં ગ્રેટર ધેન આપેલા છે. ગ્રેટર ધેન એટલે એની જમણી બાજુ અથવા ઉપરની સાઈડનો વિસ્તાર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિસ્તાર નહીં આવે, કારણ કે આ રેખા માટે ઉપરનો પ્રદેશ છે પરંતુ આ રેખા માટે નીચેનો થઈ જાય છે. એ જ પ્રમાણે આ એરિયા પણ નહીં આવે, કારણ કે આ રેખા માટે ઉપરનો પ્રદેશ છે પરંતુ ઓલી રેખા માટે નીચેનો પ્રદેશ થઈ જાય છે. માટે એ બંને એરિયા નહીં આવે. આ તો ઓલરેડી બેનો લેસ ધેન જ છે એટલે તો ન જ આવે. તો એનો મતલબ કે અહીંયા મિત્રો શક્ય ઉકેલ પ્રદેશ છે આ બધો આવશે. તમે સમજી શકો છો. હવે એ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ ચેક કરીએ તો મિત્રો આ બિંદુ છે એ 0 2 હોય. હવે આ બિંદુ તો આવશે નહીં 2 0. અહીંયા જે બિંદુ છે એ 3 0 છે. તો તમે જોઈ શકો અહીંયા ઉગમ બિંદુ પણ ન આવે મિત્રો, કારણ કે ગ્રેટર ધેન હોવાથી ઉગમ બિંદુ સુધી આલેખ જાતો નથી. તો તમે સમજી શકો છો અહીંયા કે 0 2 અને 3 0 એ બંને આપણા માટે શક્ય ઉકેલના શિરોબિંદુ છે. શક્ય ઉકેલ પ્રદેશ હોય એના શિરોબિંદુ બે તો છે જ. ત્રીજું આ સિવાય આ બંને રેખાનું છેદ બિંદુ મિત્રો, જે દરેક દાખલામાં આપણે લોપની રીતે મેળવીએ. તો અહીંયા હવે આપણે લોપની રીતે મિત્રો છેદ બિંદુ તરફ આગળ વધીએ. એટલે કે ટોટલ અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ તરીકે આપણને 3 બિંદુ મળશે. લોપની રીતે ઉકેલીએ તો બંને સમીકરણો અહીંયા મિત્રો લખો. એક સમીકરણ આપણી પાસે છે x + 3y = 3. બીજું સમીકરણ x + y = 2 છે. આ સમીકરણ 1 અને 2 નો મિત્રો સીધો આપણે લોપ કરી શકીએ છીએ, કારણ કે બંનેના સહગુણક સમાન છે x ના. તો x + 3y = 3, x + y = 2. માઇનસ કરીએ મિત્રો, x ઉડી જાય, 2y = 1 મળે, એટલે કે y = 1/2 મળે. y એમ મળી ગયો એને આપણે મિત્રો કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ છીએ. હું સમીકરણ 2 માં લઉં આ વખત, કારણ કે સહેલું છે. જે સમીકરણ 2 માં મૂકતા 1 અથવા 2 માં ગમે તેમાં મૂકીએ. સમીકરણ 2 આપણી પાસે x + y = 2 છે, જેમાં આપણે y ની વેલ્યુ 1/2 મૂકીએ. તો અહીં 1/2 સામે જવા દો તો તમને x ની કિંમત મિત્રો 2 લસા લઈએ તો 2 × 2 = 4, 4 માંથી 1 બાદ થાય એટલે 3/2 મળે છે. તો અહીંયા આપણને જે છેદ બિંદુ મળે છે તે xm 3/2 અને ym 1/2 મળે છે. એ બંને બિંદુને આપણે અહીંયા મૂકીએ એટલે કે આપણી પાસે જે છેદ બિંદુના યામ એ આ રીતના મળી ગયા. હવે મિત્રો એ 3 બિંદુ છે એની પાસે આપણે છેલ્લું સ્ટેપ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય મેળવીએ, જેમ પહેલા મેળવતા હતા. અને મિત્રો આપણને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું છે, એટલે એમાંથી જે નાનામાં નાની કિંમત આપણને મળે એ આપણો જવાબ બનશે. ફરી વખત હવે ટેબલ બનાવીએ તો અહીંયા હું લખીશ શક્ય ઉકેલ. શક્ય ઉકેલ મિત્રો બાજુમાં આપણે ટેબલમાં હેતુલક્ષી વિધેય. બધા દાખલામાં મિત્ર કોપી આપણે સેમ ઈ જ પ્રોસેસ છે અત્યારે. શક્ય ઉકેલ આપણને ખબર છે, અહીંયા 3 શિરોબિંદુ મળેલા છે, 0 2, 3 0 અને અપૂર્ણાંક 3/2 અને 1/2. આ મિત્રો કિંમત જે છે એ હેતુલક્ષી વિધેય z આપણને આપેલો છે. z ની વેલ્યુ આપણી પાસે છે 3x + 5y. 5y જેમાં આપણે મૂકીએ તો આપણને ખ્યાલ છે 3x એટલે 0, 5y એટલે 2,
5 દુને આપણી પાસે જવાબ 10 મળે છે. બીજો શક્ય ઉકેલ પાસે કિંમત મેળવીએ ઝેડની તો એ મિત્રો 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 0, 3 તરી 9. એમાં મિત્રો આપણને જવાબ 9 મળે છે. ત્રીજા બિંદુ માટે કિંમત 3 કૌંસમાં 3/2, 5 કૌંસમાં 1/2. એટલે કે સાદરૂપ આપો તો મિત્રો 9/2 વત્તા 5/2, 9 ને 5 14, 14/2 એટલે કે 7 મળે છે. તો આમ અહીંયા તમે જોઈ શકો છો આપણી ટેબલમાં કે ટોટલ મિત્રો 3 કિંમત 10, 9 અને 7 મળે છે. સૌથી ઓછામાં ઓછી કિંમત એ મિત્રો ફરી વખત છેદ બિંદુ પાસે આપણે મળી અને એટલા માટે કહી શકીએ કે આપણા દાખલાનો જવાબ 7 આવે છે, જે મિત્રો ઝેડ નું કેવું ન્યૂનતમ મૂલ્ય છે. તો તમે છેલ્લે લખી શકો કે અહીં હેતુલક્ષી વિધેય ઝેડનું ન્યૂનતમ અથવા તો ઇષ્ટતમ મૂલ્ય 7 મળે છે અથવા તો 7 છે. તો અહીંયા આપણે મિત્રો આ ચોથા નંબરનું એક્ઝામ્પલ જેમાં આપણને ગ્રેટર ધેન ની સાઇન આપેલી હતી એટલા માટે અસમતામાં આપણે વિસ્તાર રેખાના આલેખનમાં જમણી બાજુનો લીધો. આ સર્વ વિદ્યાર્થી મિત્રો આપની પાસે 2-3 મિનિટનો ટાઈમ છે, આપ નોટબુકમાં નોટ કરી લેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખી લીધું હશે આપ સર્વોએ. નેક્સ્ટ આગળ વધીએ.
ત્યાર પછી મિત્રો દાખલા નંબર ફરી વખત ગ્રેટર ધેન વાળા એક્ઝામ્પલ મિત્રો લઈએ. દાખલા નંબર 6 જોઈએ. 5મું એક્ઝામ્પલ આપણે અગાઉના લાઈવ લેક્ચરમાં લઈ લીધેલા છે લેસ ધેન વાળા. દાખલા નંબર 6 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. આપણે એવું સમીકરણ આપેલું છે મિત્રો કે 2x + y 3 અથવા 3 થી મોટા. બીજી અસમતા આપણને આપેલી છે x + 2y 6 અથવા 6 થી વધુ. સેમ પ્રોસેસ મિત્રો એ જ પ્રમાણે અહીંયા એક્ઝામ્પલ બનશે. x અને y ગ્રેટર ધેન 0 એ કોમન છે મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ માટે. આપણે ખબર છે કે અનઋણ વાસ્તવિક સંખ્યા આપણે ઉકેલ બનશે. અને લાસ્ટ x + 2y નું ન્યૂનતમ મૂલ્ય શોધો અને ન્યૂનતમ મૂલ્ય 2 કરતા વધુ બિંદુએ મળે છે તેવું બતાવો. તો મિત્રો અહીંયા z બરાબર x + 2y એ આપણા માટે હેતુલક્ષી વિધેય છે. અને જેનું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું અને સાથે સાથે બતાવવાનું છે કે એનું ન્યૂનતમ મૂલ્ય 1 થી વધુ બિંદુ આગળ મળે. મતલબ મિત્રો એવી અરેન્જમેન્ટ બે રીતે થઈ શકે છે એટલે આનો જવાબ 2 મળે. એનો મિનિંગ કે જે શક્ય ઉકેલના મિત્રો શિરોબિંદુ આવશે એમાંથી 2 શિરોબિંદુ આગળ ઝેડની કિંમત સમાન મળશે અને એ ન્યૂનતમ હશે. એટલે છેલ્લે આપણે કહી શકીએ કે અહીં આવા 2 ઉકેલ આ હેતુલક્ષી વિધેયને ફૂલફિલ કરે એવા મળે છે. તો સૌપ્રથમ પહેલા આપણી કોમન રીત શિરોબિંદુ મેળવીએ બંને રેખા માટે. તો પહેલું ઇક્વેશન છે 2x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. સૌપ્રથમ મિત્રો y બરાબર 0 લઈએ તો આપણને x ની કિંમત 3/2 મળશે અને x ની કિંમત 3/2 મળે તો શિરોબિંદુ એટલે કે બિંદુના યામ મિત્રો મળે એ 3/2 અને 0 મળે, અપૂર્ણાંક છે ને x બરાબર 0 મૂકીએ તો આપણને y બરાબર 3 મળશે અને y બરાબર 3 મળે તો બિંદુ 0, 3 કહેવાય. આ બંને પ્રથમ રેખાના શિરોબિંદુ. બીજી રેખા બીજી અસમતા લઈએ x + 2y 6 અથવા 6 થી વધુ. ફરી વખત મિત્રો y બરાબર 0 મૂકીએ તો આપણને x બરાબર 6 મળશે. x બરાબર 6 મળે એટલે કે બિંદુના યામ 6, 0 બને. હવે આપણે x બરાબર 0 મૂકીએ તો 2y બરાબર 6 એટલે કે y બરાબર 3. તો મિત્રો એનો મતલબ કે આપણને જે બીજું બિંદુ મળે છે બીજી રેખાનું એ 0, 3 મળે. આમ અહીંયા આપણને મિત્રો 4 બિંદુ છે એ આપેલ આપની મર્યાદાઓ છે જે અહીંયા 2 મર્યાદા કહેવાય એના પરથી મેળવી લીધા. ગ્રાફમાં મિત્રોને દર્શાવવા માટે 6 સુધીની જરૂરિયાત છે તો આપણે એ મુજબનો ગ્રાફ દોરી શકીએ. અહીંયા બાજુમાં આપણે મિત્રો એને આલેખન કરીએ. બંને ગ્રેટર ધેન વાળી લાઈન છે. માત્ર પ્રથમ ચરણની જ આપણે જરૂર હોય છે. ઓકે, આ મિત્રો 0 લખીએ. 1, 2, 3, 4, 5 અને 6 સુધી. સેમ y માટે 1, 2, 3, 4 અને 5 કારણ કે 6 વાળું બિંદુ y અક્ષ ઉપર નથી. તો મિત્રો પહેલી રેખા જે છે 3/2. હવે તમને ખબર હોવી જોઈએ કે આ 3/2 એટલે 1.5 થાય. 3/2 એટલે 1.5. તો એનો મતલબ કે 3/2 1 અને 2 ની વચ્ચે આવે તો એ બિંદુ અહીંયા હોય. જરૂરી નથી કે દરેક વખતે રાઉન્ડ ઓફ આવે મિત્રો. આવી અપૂર્ણાંક આવે તો એ આપણને ખ્યાલ પડે જ કે 3/2 એટલે 1.5 એટલે 1.5 એટલે 1 ને 2 ની વચ્ચે હોય. તો એ બિંદુ અહીંયા હોય અને બીજું બિંદુ 0, 3. 0, 3 એટલે y અક્ષ ઉપર હશે તો એ અહીંયા લઈ લઈએ. એ બંનેમાંથી રેખા પસાર કરીએ તો એ આવી રીતે પસાર થશે. આ રેખાનું સમીકરણ મિત્રો દર્શાવીએ તો એ છે 2x + y બરાબર 3. બીજી રેખા લઈએ જે 6, 0 અને 0, 3 માંથી પસાર થાય.
6 0 અહીંયા છે અને 0 3 પાછું એ જ બિંદુ છે મિત્રો જે બંનેમાં કોમન છે. તો એનો મતલબ કે બંને રેખા અહીંયા વાય અક્ષ ઉપર એકબીજાને છેદશે. આ રીતે ક્રોસ કરીએ તો આ આપણા માટે બીજી રેખા બનશે અને આ બીજી રેખાનું સમીકરણ x + 2y = 6 જે આપણે દર્શાવીએ. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે બંને રેખા માટે ગ્રેટર ધેન આપેલું છે તો અહીં આ વિસ્તાર ન આવે કારણ કે એ ઉપરની રેખા માટે લેસ ધેન થાય, નીચેની રેખા માટે ગ્રેટર ધેન થાય એવો આપણે એરિયા લેવાનો નથી. આ એરિયા તો ન જ આવે કારણ કે તો બંને માટે લેસ ધેન છે. એનો મતલબ કે આપણને એરિયા આ બધો ઉપરની સાઈડનો મળશે જે ટોટલ એરિયા છે. તો તમે ખ્યાલ છે કે અહીંયા શિરોબિંદુ માત્ર ને માત્ર મિત્રો 2 જ મળે અને બંને અક્ષ ઉપરના શિરોબિંદુઓ મળે. સૌપ્રથમ પહેલી રેખા દોરી, બીજી રેખા દોરી, બંનેનો વાય અક્ષ પરનું બિંદુ છે એ અહીંયા કોમન મળે છે અને જે છે 0 3. તો આપણા માટે શક્ય ઉકેલના શિરોબિંદુ અહીંયા 2 મળે છે, 0 3 અને 6 0. તો અહીંયા મિત્રો લોપની રીત કરવાની જરૂર નથી કારણ કે બંને રેખા છેદે છે એ વચ્ચેના ક્યાંય ચરણના એરિયામાં છેદતી નથી, અક્ષ ઉપર છેદે અને કોમન બિંદુમાં. તો એ બિંદુ તો આપણે ઓલરેડી ખબર છે કે 0 3 જ છે. તો અહીંયા ડાયરેક્ટલી મિત્રો આપણે કોષ્ટક બનાવી અને ઝેડના મૂલ્ય તરફ આગળ વધી શકીએ. તો અહીં શક્ય ઉકેલ પ્રદેશ એવું તમે લખવું હોય તો અહીંયા લખી પણ શકો. અહીં 2 શિરોબિંદુ છે એના પરથી મિત્રો આપણે ટેબલ બનાવીએ તો અહીંયા હું લખીશ શક્ય ઉકેલ અને બાજુમાં હેતુલક્ષી વિધેય. આમ મિત્રો ચેપ્ટર દાખલાની સંખ્યાની દ્રષ્ટિએ ગણીએ તો નાનું છે પરંતુ એક્ઝામ્પલની લંબાઈ છે દરેક દાખલાની 3-4 માર્ક્સની થઈ જાય એ રીતની હશે. શક્ય ઉકેલ માત્ર 2 મળે છે અહીંયા આપણને, એ છે 0 3 અને બીજો ઉકેલ છે 6 0. હેતુલક્ષી વિધેય આપણને આપેલું છે x + 2y. જેમાં આપણે કિંમત મૂકીએ તો અહીં z = 0 + 2 × 3 એટલે કે 6 મળે. અહીંયા મિત્રો હેતુલક્ષી વિધેયની કિંમત 6 મળે છે. અહીંયા z બરાબર આપણને 6 + 2 × 0 એટલે કે અહીં પણ આપણને z ની કિંમત 6 મળે છે. તો મિત્રો એક્ઝામ્પલમાં આપણને એવું જ કીધું હતું કે z ની કિંમત 2 બિંદુએ સમાન ન્યૂનતમ મળે છે એવું બતાવો તો આપણે કહી શકીએ કે હેતુલક્ષી વિધેય z નું મૂલ્ય હેતુલક્ષી વિધેય z નું મૂલ્ય કયા 2 બિંદુ એમ લખવું હોય તો મૂલ્ય 0 3 અને 6 0 પાસે ન્યૂનતમ 6 મળે છે. એટલે કે મિત્રો ઓછામાં ઓછું મૂલ્ય કેટલું 6 મળે છે અને જે આ બંને બિંદુ પાસે મળે છે. તો આવી રીતનો નોર્મલ એક્ઝામ્પલ હતો. 2 અસમતા પરંતુ છેદ બિંદુ છે એ અહીંયા ટોટલ એક બિંદુ કોમન હોવાથી ટોટલ 3 બિંદુ દર્શાવ્યા આપણે x ઉપર અને એનો કોમન એરિયામાં માત્ર આપણે 2 શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ મળે અને એ બંને બિંદુ આગળ આપણને હેતુલક્ષી વિધેયનું મૂલ્ય સમાન અને ન્યૂનતમ 6 મળે છે. તો અહીંયા મિત્રો આપણે છઠ્ઠો એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ કરીએ. ગ્રેટર ધેન વાળા હતા બંને 4 અને 6 અને હવે તમારી પાસે મિત્રો 2 મિનિટનો ટાઈમ છે, તમે તમારી નોટમાં લખી શકો છો. અને ત્યાર પછી આગળ જ્યારે વધીએ મિત્રો ત્યારે આ તમે એક્ઝામ્પલ લખાઈ જાય પછી ઉદાહરણ તમારા હોમવર્ક તરીકે મિત્રો જે આજના આ લેસન તમે મને ફોરવર્ડ કરો એની સાથે સાથે ઉદાહરણ 1 જે બંને લેસ ધેન વાળું હતું એ તમારા માટે હોમવર્ક તરીકે રહેશે, જે તમે સાથે ગણી શકો એવું છે, કોમન જ છે એટલા માટે તમારા માટે છોડું છું. તો ઉદાહરણ 1 જે હોમવર્ક તરીકે આ બંને એક્ઝામ્પલ સાથે એટલે ટોટલ 3 એક્ઝામ્પલ મને ફોરવર્ડ કરવાના રહેશે. નમસ્કાર, જય હિન્દ મિત્રો, તમે તમારી નોટમાં લખી શકો છો.